દમણ મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ. દમણમાં 23 ઓગસ્ટ 2026ના રોજ મોન્સૂન ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દમણ દીવ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કલાકારો દ્વારા આકર્ષક ડાન્સ અને બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ આનંદીબેન પટેલ અને પ્રફુલ્લભાઈ પટેલના હસ્તે કલ્ચરલ પરેડને લીલી ઝંડી આપવામાં આવી હતી. દમણના નમો પથ પર યોજાયેલી આ ભવ્ય પરેડમાં વિવિધ રાજ્યો અને સાંસ્કૃતિક મંડળોના કલાકારોએ પોતાની પરંપરાગત કલા અને સંસ્કૃતિની રંગબેરંગી ઝલક રજૂ કરી હતી. પ્રિન્સેસ પાર્કથી છપલીશેરી સુધી યોજાયેલી પરેડને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર દમણ ઉત્સવમય માહોલમાં ગરકાવ થયું હતું. है और आज के इस शुभ अवसर पर मैं दीप महानुभावों से विनती करूंगी दीप प्रज्वलन के लिए हमारी माननीय मुख्य अतिथि जोरदार तालियों से पहली प्रस्तुति અને કલ્પના કરીને એને સાકાર કરવાનું કામ એ પ્રફુલ્લભાઈ જેવી વ્યક્તિ જ કરી શકે મિત્રો. બાધા વચકા તો પણ આવે, સંઘર્ષો પણ આવે, આંદોલનો થાય, ગાળો પણ પડે, બધું થાય, પણ પછી એનું પરિવર્તન થઈ જાય. આવક વધે, લોકો આવે, પ્રવાસન, હજારો લાખો લોકો શોપિંગ કરે, સુંદર મજા, અને હાથમાં પૈસા આવતા થાય ને એટલે પછી એમને લાગે કે હા આવું બહુ સુંદર કામ થયું છે. કારણ કે યોજનાઓ તો બનતી હોય છે, પરંતુ ધરતી પર ઉતારવી બહુ કઠિન હોય છે. કારણ કે હું શાસનમાં રહ્યું છું. કોઈ લેવા દેવા નહીં, કોઈ સ્વાર્થ નહીં, અને સ્વાર્થ વગરનું કામ માણસને આનંદ અને સંતોષ અપાવે. દમણવાસીઓ તમને નસીબદાર છો, પરંતુ આજે એક બજેટમાં મને વાત કરતા હતા પ્રભુભાઈ,